નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 18મું, એટલે કે બીજા સત્રની અંદર આવે છે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેમાં પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો ક્રમ અક્ષર ખાનામાં લખવાનો છે। તો પહેલું છે, સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ કયો છે? તો બી આવશે, સમાજની નવરચના કરવાનો। બીજું છે, સામાજિક અસમાનતા માટે નીચે પૈકી કયા પરિબળો જવાબદાર ગણી શકાય? તો આપેલા તમામ આવશે। ત્રીજું છે, ભારત દેશમાં નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાય છે? હિન્દુ સમુદાય છે તે લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી હો વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી છે ચોથું, તેની અંદર 4 નંબરે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે કયો શબ્દ પ્રચલિત છે? તો ડી આવશે, ઓબીસી। 5 નંબરે, માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? તો એ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા। ત્યાર પછી 6 નંબરની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો, 10 ડિસેમ્બરની કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો સી, માનવ અધિકાર દિવસ તરીકે। 7 નંબરે આવે છે, બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તેમાં ડી આવશે, 20મી નવેમ્બરના દિવસે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે। તો પહેલું છે તે ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખરું, પાંચમું ખરું આવશે। તમે પણ કરેલા જ હશે, ચેક કરી લેજો। પ્રશ્ન 3, નીચે આપેલા ખાલી જગ્યાઓ પૂરો। તેમાં પહેલામાં આધુનિક, બીજામાં શિક્ષણ, ત્રીજામાં લોકશાહી, ચોથામાં અનામત અને પાંચમામાં માનવ અધિકાર, આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો। તમે પણ કરેલી જ હશે, ચેક કરી લેજો। પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે। તો એમાં પહેલું છે, સામાજિક ન્યાય એટલે શું? તો જવાબ છે, સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભ છે, જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે। જ્યારે બીજો છે, આપણા દેશમાં કેવી કેવી સામાજિક અસમાનતાઓ જોવા મળે છે? તો જવાબ છે, આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા, સ્ત્રી પુરુષના વેતનમાં ભેદભાવ, દીકરીઓના ઉછેરમાં અસમાનતા જોવા મળે છે। ત્રીજું છે, શોષિત અને વંચિત રહેલા વર્ગના ઉત્થાનની જવાબદારી કોની છે? તો જવાબ છે, શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે વંચિત વર્ગમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે? જવાબ છે, વંચિત વર્ગના શિક્ષણનું પ્રમાણ વધારવામાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે તેમના માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે। 5 નંબર છે, ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે? તો જવાબ છે, તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિચરતી જાતિઓ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગો અને અલ્પસંખ્યકના સમુદાયના વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે। ત્યાર પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવેલ છે? તો આ બધા પ્રશ્નો આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ। બાળકોના અધિકારો કયા કયા છે? તો અધિકારો આપવામાં આવેલ છે, તો જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર, માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર, પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ કરવાનો અધિકાર, શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર, સામાજિક સુરક્ષા, યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર। બીજું છે, અનુસૂચિત જનજાતિના લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સાથી પાછળ રહી ગયા છે। તો જવાબ છે, લોકોના શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે। ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે।
ત્રીજું છે સમાજમાં જોવા મળતા કુરિવાજો તેમના સામાજિક વિકાસ નીચો જોવા મળે છે. સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લભતા સેવે છે, જેથી સામાજિક વિકાસ રૂંધાય છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે વિદ્યાર્થી મિત્રો, સામાજિક અસમાનતા માટેના જવાબદાર કારણો જણાવો. તો અહીંયા આપવામાં આવેલા છે કે ભાઈ લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ અસમાનતા મળતા સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે. સમાજમાં જોવા મળતા કુરિવાજો અને જાતિગત વિકાસ નીચો જોવા મળે છે. સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓ વ્યક્તિ કારણે પરિવર્તનનો દુર્લભતા સેવે છે, તેથી વિકાસ રૂંધાય છે. આગળ ટૂંક નોંધ છે માનવ અધિકાર. તો જવાબ છે દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્વક જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે. સંયુક્ત રાષ્ટ્રોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે. પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર, આવા બધા અધિકારો પણ આપવામાં આવેલા છે. 7 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દની સંકલ્પના સમજાવો. તો તેમાં છે સામાજિક અસમાનતા. સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો અને તક ન હોવાથી પરિસ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની સ્થિતિ કહેવાય છે. બીજું છે અનામત. સમાજના વંચિત વર્ગ માટે સમાનતા અને સમાન તકોની સ્થિતિ ઊભી થાય તે માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યાર પછી છે આત્મનિર્ભર. તો કે ભાઈ આત્મનિર્ભરતા એટલે કોઈ બીજા ઉપર અધિકાર ના રહેવું અને જે આપણને જરૂરી હોય તે આપણને જાતે જ પૂરું પાડીએ. ત્યાર પછી છે માનવ અધિકાર. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્વક જીવન જીવવા માટે જરૂરી ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકાર કહે છે. યોગ્ય જોડકા જોડો. તો પહેલા સામે બી, બીજા સામે ઈ, ત્રીજા સામે એ અને ચોથા સામે ડી આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પહેલું છે માનવ અધિકાર, તો તેમાં ગોપનીયતાનો અધિકાર. બીજું છે 10 ડિસેમ્બર, તો ઈ માનવ અધિકાર દિવસ. ત્રીજું છે બાળ અધિકાર, તો તેની સામે શિક્ષણ મેળવવાનો અધિકાર. અને ચોથું છે 20 નવેમ્બર, તો ડી એટલે કે બાળ અધિકાર દિવસ તરીકે અને ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો. આ માત્ર તમારી સમજ માટે હતો, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડી હોય ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો હતો. તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો. તેમજ વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના એકમની અંદર. આવજો.